श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री वल्लभ प्रभुनु नाम हमने प्राण प्यारो छे। 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 श्री विठ्ठल प्रभुनु नाम हमने
गोवर्धन श्री गोवर्धन नाथ की वल्लभाधीश श्याम सुंदर श्री यमुने श्री गोसाई जी परम दयाल की। मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे मस्तक को श्रृंगार है वल्लभ के चरणारविंद, मेरे मस्तक को श्रृंगार है वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है
ઉપસ્થિત સર્વોત્તમ સ્તોત્રના રસનું પાન કરવા આવેલા સર્વભાગ્યવાન વલ્લભીજનો, ગઈકાલથી આ સર્વોત્તમ મહોત્સવનો પ્રારંભ આપણે કર્યો અને સર્વોત્તમજીનો સંક્ષિપ્તમાં પરિચય આપણે કાલે પ્રાપ્ત કર્યો કે આ કોઈ રચના નથી, આ તો ગુસાઈજીના હૃદયમાંથી પ્રાગટ્ય છે. જેમ શ્રીમદ ભાગવતજી એ શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે, એમ જ આ સર્વોત્તમ સ્તોત્ર એ શ્રી મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે. અને એક એક નામમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. અને એના અનેક પ્રસંગો આપણા પૂર્વાચાર્યોના જીવન ચરિત્રમાં આવે છે. કામનની બેઠકજીનું ચરિત્ર આવે છે, જ્યારે એક વૈષ્ણવે સર્વોત્તમજીનો અખંડ પાઠ કર્યા અને થયું કે મને મહાપ્રભુજી દર્શન આપે ત્યાં સુધી પાઠ કરીશ. અને સ્વયં ગુસાઈજી આવીને દર્શન આપ્યા, છતાંય પાઠ ચાલુ રાખ્યા કે મારે તો મહાપ્રભુજીના દર્શન કરવા છે. અને સવા મહિના સુધી કર્યા અને મહાપ્રભુજી પ્રગટ થયા અને કહ્યું કે મેં તો સાંભળ્યું છે કે 3 દિવસ કોઈ અખંડ સર્વોત્તમના પાઠ કરે તો એના આપના દર્શન થઈ જાય, પછી મને આટલી વાર કેમ લાગી? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે 3જા દિવસે હું પોતે ગુસાઈજી સ્વરૂપે તારી સન્મુખ આવી જ ગયો, પણ તે મારા અને ગુસાઈજીના સ્વરૂપમાં ભેદ જાણ્યો એટલે તને વિલંબ થયો. પણ આ સર્વોત્તમ સ્તોત્ર એ વૈષ્ણવની ગાયત્રી છે. સર્વદા સર્વથી અને સર્વત્ર જે ઉત્તમ છે એ શ્રી વલ્લભ છે. અને એમનું ગાન જેમાં કર્યું છે એનું નામ આ સર્વોત્તમ સ્તોત્ર છે. ગઈકાલે જ્યારે આપણે દર્શન કર્યું કે શ્રી મહાપ્રભુજી સ્વયં નિત્ય લીલામાં પધાર્યા અને ત્યારે શ્રી ગુસાઈજીના હૃદયમાં જે તાપ પ્રગટ થયો અને વિપ્રયોગ ધર્મી રૂપે સાક્ષાત શ્રી મહાપ્રભુજી હૃદયમાં પ્રગટ થયા અને હૃદયમાં પ્રગટેલા શ્રી મહાપ્રભુજી વાણી દ્વારા નિશ્ચિત થયા અને એ જે શબ્દ રૂપે સ્તોત્ર રચાયું એનું નામ છે આ સર્વોત્તમ સ્તોત્ર. જેમ સાક્ષાત શ્રી યમુનાજીના દર્શન શ્રી મહાપ્રભુજીએ ઠકરાણી ત્રીજના દિવસે કર્યા અને હૃદયમાં પ્રગટેલા એ યમુનાજી શબ્દ રૂપે પ્રગટ થયા, એને આપણે યમુનાષ્ટક કહીએ છીએ. જો આપણે ત્યાં આચાર્યોની વાણી એ સ્વરૂપાત્મક માની છે. સ્વરૂપાત્મક એટલે કે એ એક એક અક્ષરમાં જેના માટે ગવાયું છે એ પોતે વિરાજમાન છે. અને એટલા માટે અત્યારના સમયમાં શ્રી મહાપ્રભુજીની કૃપાનો અનુભવ કરવો હોય તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સ્તોત્ર હોય તો એ વૈષ્ણવ માટે સર્વોત્તમ સ્તોત્ર છે. અને એટલા માટે નિત્ય વૈષ્ણવે એનો પાઠ કરવો જોઈએ. નિત્યના પાઠના ક્રમમાં સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જરૂર થવો જોઈએ. આપણા ગુરુ, આપણા સર્વના ગુરુ શ્રી મહાપ્રભુજી છે અને એમનું આ સ્તોત્ર છે. અને એટલા માટે આપણે ત્યાં ગુરુ રૂપે આપણા બધાના, અમારા ને તમારા જો કોઈ એક બિરાજમાન હોય તો શ્રી મહાપ્રભુજી છે. એ તો આપણે પછી મહાપ્રભુજીના ઘરમાં ભેદ કરી લઈએ, તું તારા ઘરનો, હું મારા ઘરનો, આ ફલાણા ઘરનો, આ પેલા ઘરનો. હું તો હંમેશા કહું, ઘર તો નાના હોઈએ ત્યારે રમાય, હવે તો મોટા થઈ જવું જોઈએ. નાના બાળક હોય ત્યારે ઘર રમતા, આ તારું ઘર ને આ મારું ઘર. બાકી તો આપણે બધા જ રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવ. અમારા દયા ગોપાલદાસજી તો કહે, નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું શ્રી વલ્લભનો પરિવાર. શ્રી મહાપ્રભુજીના ગૃહની વંદના છે. તો આપણે ત્યાં 2 જ ઘર છે, એક નંદ ગ્રહ અને બીજું શ્રી વલ્લભ ગ્રહ. અને આપણે બધા જ એ વલ્લભ ઘરના સેવક છીએ, શ્રી મહાપ્રભુજીના સેવક. લોકો તો ઠાકોરજીમાં વાંટી લે, આ તારા ઠાકોરજી, પેલા મારા ઠાકોરજી, મારે આ ઘરના ઠાકોરજી, તારું પેલા ઘરના ઠાકોરજી. ઠાકોરજી તો ઠાકોરજી જ છે. આપણને બધાને શ્રી મહાપ્રભુજી, અમે પણ બ્રહ્મ સંબંધ આપીએ છીએ તો બધા મહાપ્રભુજી વતી જ આપીએ. તમારું બ્રહ્મ સંબંધ તો જ્યારે દામોદરદાસ સરસાનીજીને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યો એ જ દિવસે તમારું બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ કરાવી ગયા છે. અમે તો કેવલ બાકી રહેલી વિધિ કરાવી છે. શ્રી મહાપ્રભુજી થકી જ આપ સૌનું બ્રહ્મ સંબંધ થાય છે. અને એટલા માટે જો હું એમ માનું કે આ મારો સેવક તે મારું અજ્ઞાન,
તમે એમ માનો કે હું આનું સેવક, તો એ તમારું અજ્ઞાન. બાકી આપણે બધા જ શ્રી મહાપ્રભુજીના સેવક છે. તો આ સર્વોત્તમ સ્તોત્ર કાલે આપણે જે થોડુંક દર્શન કર્યું હતું, પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમતી નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. આ જે સ્વરૂપ પ્રગટ થયું છે એ મહાપ્રભુજીનું સ્વરૂપ કોઈ લૌકિક સ્વરૂપ નથી, કોઈ પ્રાકૃત સ્વરૂપ નથી કે જે જાયતે ને મ્રિયતે સુધીનું જે લૌકિકતા પ્રાકૃતતા બતાવવામાં આવી છે, કે જેમાં જન્મ થાય, વૃદ્ધિ થાય, મૃત્યુ થાય, આ બધા પ્રાકૃત ધર્મો છે. પણ મહાપ્રભુજી તો પરમ અલૌકિક છે. અને એટલા માટે સર્વોત્તમ સ્તોત્રના 6 શ્લોકોમાં જે પ્રારંભના મહાત્મ્યના શ્લોકો કહેવાય, કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટિત્વા વિદુષામપી. અને એટલા માટે કહ્યું કે જ્યારે કલિયુગમાં પણ એ વિદ્વાનોની બુદ્ધિ પણ ભ્રમિત થઈ છે. જો આપણે જેને માનીએ ભગવાન ન થઈ જાય, પણ ભગવાન હોય એને માનવા જોઈએ. લોકોની તો વ્યાખ્યા એવી સરળ હોય, જે આપણું કામ કરી આવે આપણું ભગવાન, જે સમજાઈ જાય ગ્રંથ, જે નજીક હોય મંદિર, અને જે વીઆઈપી ફેસિલિટી આપે ગુરુ. આવા તો બધાના કેન્દ્રમાં આપણે આપણી જાતને જ રાખીએ. પણ શાસ્ત્રોને નથી જોતા કે ભગવાન કોને કહેવાય. જો આપણે ત્યાં દેવતા શબ્દ છે, અવતાર શબ્દ છે, અને ભગવાન શબ્દ છે. ઘણા લોકો બધું એક જ નહીં. કયા ગ્રંથમાં લખ્યું છે બધું એક જ? વિવિધતા એ ખરાબ નથી હોતી, વિવિધતા ન સ્વીકારવી ખરાબ છે. આપણે ત્યાં દરેકની ઉપાસનાની એક પદ્ધતિ છે. મને તો આવું ગમે એટલે તો હું આવું કરું, પણ એનાથી કંઈ મળતું નથી. તમને ગમે એ રીતે જ કરવું, એનાથી કોઈ સિદ્ધિ નથી. સ્વયં ભગવદ્ ગીતા વાંચો, ભગવાન પોતે કહે છે, યસ ય વિધિ વિત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપ્નોતિ ન સુખમ ન પરાંગતિ. કે જે શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે ભક્તિ યા સાધના કરે છે, ન સિદ્ધિ વાપ્નોતિ ન સુખમ ન પરાંગતિ. નથી એની પરમ ગતિ થતી, નથી એને સુખ મળતું, નથી એને સિદ્ધિ મળતું. અને એટલા માટે જેની તમે ઉપાસના કરતા હો એની સેવા યા એની પૂજા કઈ રીતે કરાય એનું જ્ઞાન તમને હોવું જોઈએ. તમને જે ફાવે બધા જોડે એમ જ કરવા લાગો. આપણે ઠાકોરજીના પલ્લા કરીએ, પણ મહાદેવજીને કોઈ પલ્લામાં પધરાવી ઝુલાવે તો મહાદેવજી ગભરાઈ જાય કે હું અજન્મા છું, અમર છું, ક્યારે પલ્લામાં સૂતો નથી, ના કરે છે શું મારી જોડે. તો એનું અપમાન છે. નાના બાળકને જે રીતે ટ્રીટ કરતા હોય એ રીતે વડીલને ના કરાય. નાનું બાળક આવે ઘૂઘરો બતાવી રાજી થાય, કોઈ ગરડા બાપા આવ્યા ને એને ઘૂઘરો બતાવો લાફો મારે, આ એનું અપમાન જ થાય ને. એમ જેની જે રીતે ઉપાસના પદ્ધતિ હોય એ રીતે જ કરાય. પોતાની કલ્પિત મને આવું આવડે ને મને તો આવું જ ગમે ને હું આમ જ કરું, એ તમારું ગમવું ન ગમવું એ દેવતા કે ભગવાનની પ્રસન્નતાનું કારણ નથી થઈ જતું. અને એટલા માટે જેની જે રીતે ઉપાસના છે, ઘણા લોકો એમને ગમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે છે. કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે? ગીતાજીમાં તો ભગવાન એમ કહે છે તમે જેને ભજો છો એને પામો છો. દરેકના પોતાના લોક છે, દરેકને ઉપાસનાથી કોઈ ગતિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દરેકની ઉપાસનાથી સરખું ફળ નથી. અને આ વિવિધતા છે એ કોઈ આપણા ભાગલા નથી, આ વ્યવસ્થા છે. આપણે કઈ જુદી રીતની વાત કરી તો ભાગલા પણ તો જુદું પણ ભાગલા ન કહેવાય, એ વ્યવસ્થા કહેવાય. વિવિધતા છે જ. જેનો જેવો અધિકાર એવી એની ઉપાસના. તમે ભગવદ્ ગીતાનું જ્યારે પઠન કરો ત્યારે સ્પષ્ટ ભગવાન સમજાવે છે. તો ધર્મ ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે, આપણા વિચાર પ્રમાણે ન ચાલે. તમને એમ લાગે કે મને તો આનો આવો જ અર્થ લાગે, તમને લાગી શકે, પણ ભગવાન એવું જ કહેવા માંગે છે જરૂરી નથી. એટલે ઘણી વાર આપણે મારું માનો તો આપણે તારું તારા ઘરના લોકો નથી માનતા, અમે કેમ માનીએ? અમે તો ભગવાનનું માનીએ, અમે તો શાસ્ત્રોનું માનીએ. એટલે આપણે ભલે આપણા વિચારોને થોપવા માંગીએ, પણ ધર્મ એનાથી ચાલતો નથી. ધર્મ એના કાયદાઓથી, એના શાસ્ત્રોથી ચાલે. ભગવાન પણ સ્પષ્ટ કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ ભગવાને કહ્યું કે પ્રમાણ કયું, કોની વાત માનવી, ધર્મ અને અધર્મ કઈ રીતે માનવું.
કે આ ધર્મ છે ને આ ધર્મ છે, કઈ રીતે નક્કી કરવું? કારણ કે અધર્મ કરનારા પણ એમ કે અમને તો આ ધર્મ, આતંકવાદી હોય કે અમને તો આ ધર્મ લાગે છે, તો શું એ સાચા? સત્ય ને અસત્ય, ધર્મ અને અધર્મ નક્કી કોણ કરે? આપણા લોજિક નહીં, શાસ્ત્રો વચન. શાસ્ત્ર વચન જે કહે, શાસ્ત્રો કહે કે આ ધર્મ એ ધર્મ, શાસ્ત્રો કહે આ ધર્મ એ અધર્મ. અને એટલા માટે એટલે કલિકાલતમ અશ્ચન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્યય વિષયસ્તસ્ય મહાત્મન સમભૂત ભુવિ. કલિયુગમાં મોટા મોટા બુદ્ધિમાનોની મતિ પણ ભ્રમિત થઈ ગઈ. જો કલી દોષ જ્યારે આવ્યો ને, એટલે દેખાડવાનું, બતાડવાનું, ખોટી રીતે પોતાની વાત સમજાવી દેવાની. અને જે આવો હોશિયાર હોય ને, આપણે બહુ પ્રેક્ટિકલ છો, અને જે સીધો હોય આ તો બિચારો ભગવાનનો માણસ છે, એટલે ભગવાનનો માણસ, જેને કઈ ખબર ન પડતી હોય ભગવાનનો માણસ કહેવાય, અને જેને બધાને સીસામાં ઉતારતા આવડતું હોય એ બહુ પ્રેક્ટિકલ કહેવાય. અત્યારે તો હોશિયાર માણસની વ્યાખ્યા પણ કઈ કરવી એ પણ વિચારની વાત છે. આપણે કે આ બહુ સારો એરિયા, એટલે સારો એરિયા તમે કોનો? જ્યાં બહુ સંસ્કારી લોકો રહેતા હોય. કે સારો એ જ માનો કે જ્યાં કેવલ પૈસા વાળા જ રહેતા હોય. આપણે સારો ખરાબ નક્કી પણ કઈ રીતે કરીએ? જો કલિયુગ એ ખલધર્મિણી છે, એટલે મહાપ્રભુજી પણ એટલે જ કહ્યું ને કૃષ્ણ ખલધર્મી, છેતરનારો છે. અને અત્યારના સમયમાં બહુ જ સાવધાન રહેવાની જરૂર છે. જો ભટકતા રહ્યા તો દુનિયા ભટકાવતી જ રહેશે. અહીંયા કંકુ ચડાઈ જાઓ ને, અહીંયા ભભૂત ચડાઈ જાઓ ને, અહીંયા આ ચડાઈ જાઓ ને, એમાં પોતે ચડી જાય બિચારા. આ બધું ચડાવવા કરવા, પણ કંકુ ભભૂત આપણું શું કલ્યાણ કરવા? સીધી ને સરળ વાત મહાપ્રભુજી સમજાવે છે કે ઠાકોરજીને પધરાવો, એમની સેવા કર, એમની આરાધના કર, અને ઠાકોરજી દ્વારા તારું કલ્યાણ છે, ભગવાન દ્વારા ઉદ્ધાર છે. પણ આપણને સીધી વાત સમજમાં નથી આવતી. આપણને કોઈ ચમત્કાર દેખાય, કોઈ આકર્ષણ દેખાય, કોઈ, એટલે આ બધું જોઈને માણસ જ્યારે પ્રભાવિત થાય છે અને ત્યારે ભટકવા લાગે. પછી ભગવાન ક્યાંય દૂર રહી જાય છે અને બીજે બધે અટવાઈ જાય. જો જે ભય બતાવે, જે લાલચ બતાવે, એવા વ્યક્તિથી દૂર રહે. અત્યારના સમય ઘણીવાર લોકો ભય બતાવીને તમને જોડવાની કોશિશ કરશે, ઘણીવાર લાલચ બતાવીને કોશિશ કરશે. આ બધા ખલધર્મો છે. સીધી સાદી વાત છે, ભગવાન દ્વારા આપણો ઉદ્ધાર છે. જે ભાગવતજી, ગીતાજી સ્પષ્ટ રૂપે સમજાવે છે, આપણે જોવા નથી માંગતા, એ વાંચવા નથી માંગતા. ઘણીવાર લોકોને આમ અઘરું અઘરું બતાવીએ તો મજા આવે. એમ કે આ શ્રી કૃષ્ણ શર્મા તો બધાને આવડે, કોઈ આમ જોરદાર મંત્ર આપો, રીટ ને હુટ ને ફટ ને આવા અવાજ આવતા હોય તો લોકોને લાગે આ કામ કરશે. તો શ્રી કૃષ્ણ શરણમાં તો એટલે લોકોને અઘરું ને વિચિત્ર ગમવા લાગ્યું. સીધું ને સરળ, જેનાથી સીધા ભગવાન જોડે વાત થાય, સીધા ભગવાન જોડે બેસાય, એમાં રસ નથી. પણ ક્યાંક ફેરવી ફેરવી લઈ જાય તેમ લાગે ક્યાંક પહોંચે. તો સીધી સરળ વાત છે. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા, જે મહાપ્રભુજીની વચનો છે. અને વલ્લભના વચનો પર શ્રદ્ધા રાખીને જે જીવ ચાલે. અને એક વાત યાદ રાખો, તમે વૈષ્ણવ છો એટલે ઠાકોરજી તમારો હાથ છોડવા નથી માંગતા. અને તમે વૈષ્ણવ છો એમાં કોઈ અકસ્માત નથી, આ પ્રભુની વ્યવસ્થા છે. તમે કોઈ પણ દેશમાં, કોઈ પણ કુળમાં, કોઈ પણ યોનિમાં જન્મ્યા હોત, તમે વૈષ્ણવ જ થાત. કારણ કે તમે દૈવી જીવ છો અને ઠાકોરજીએ તમને એમની વૈષ્ણવતા માટે સિલેક્ટ કર્યા. એટલે તમે અકસ્માત ના માનતા કે આ કોઈ અહીંયા જન્મ લીધો એટલે વૈષ્ણવ થયો, બીજે ક્યાંક જન્મ્યો હોત તો બીજો કંઈક થાત. ના, તમે ગમે ત્યાં જન્મ્યા હોત તમે વૈષ્ણવ જ થાત. કારણ પુષ્ટિ કાયે નિશ્ચય. મહાપ્રભુજીએ કહ્યું, મારા વૈષ્ણવોને મારા ઠાકોરજીએ પોતાના સ્નેહમાંથી પ્રગટ કર્યા છે. આ મારી પુષ્ટિ સૃષ્ટિ છે. તમે સાધારણ નથી. એક વાત યાદ રાખજો, જેવા તેવા હોય પુષ્ટિ માર્ગમાં આવી શકતા નથી. અને તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી, તમે સાધારણ નથી. તમે પુષ્ટિ પુરુષોત્તમના સ્નેહમાંથી પ્રગટ થયેલા જીવ છો. ઠાકોરજી તમને કોઈ વિશેષ પ્રયોજન સાથે પ્રગટ કર્યા છે. મહાપ્રભુજી આખો ગ્રંથ લખ્યો છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામ. એ ત્રણ પ્રકારની સૃષ્ટિ પ્રગટાવી છે ઠાકોરજીએ: પુષ્ટિ સૃષ્ટિ, પ્રવાહી સૃષ્ટિ અને મર્યાદા સૃષ્ટિ. તો આ કલિયુગમાં
જ્યારે મોટા મોટા વિદ્વાનોની મતિ ભ્રમ થઈ છે, અને ત્યારે ઠાકોરજીને થયું કે મારા મહાત્માનું જ્ઞાન કોના દ્વારા કઈ રીતે પ્રગટ કરવું. અને ત્યારે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર. અને જ્યારે દયા થયા પ્રભુ, અને થયું કે મારા નિજ ભક્તોને મારા મહાત્મ્યનું, મારા સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોણ સમર્થ છે. બધા તરફ જોયું, બધા ભગવાન વિશે કહી શકે પણ ભગવાનને ન સમજાવી શકે. અને એમ થયું કે મારે પોતે જ પ્રગટ થવું પડશે. અને આમ વિચાર કરી સ્વયં પ્રભુ જ મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલ પર પ્રગટ. આ ભક્તોને પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે આપણે ત્યાં 3 પ્રયોજન મહાપ્રભુજી માટે કહેવાય છે. એક દૈવી જીવોને શરણે લેવા, બીજું પ્રયોજન કહું ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા, અને ત્રીજું કહું સેવા માર્ગ પ્રગટ કરવા માટે. કારણ કે પૂજા માર્ગ તો હતો, પણ આ વ્રજ ભક્તોનો સેવા માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. ષોડશોપચાર, પંચોપચાર પૂજાનો માર્ગ તો હતો હિન્દુ ધર્મમાં, પણ એમાં પણ અધિકાર ભેદ હતા. આને અધિકાર મળે, આને ન મળે, આમાં આ બ્રાહ્મણ જોઈએ, આમાં આમ વિધિ કરવી પડે, આમાં આમ પદાર્થો દ્રવ્ય કરતા. આપણે ત્યાં તો 6 વસ્તુની શુદ્ધિ કહી છે: દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર. આ 6 વસ્તુ શુદ્ધ થાય તો પછી કર્મ માર્ગ, આ પૂજનનો માર્ગ, પૂજાદિનો યજ્ઞનો માર્ગ સિદ્ધ થાય. પણ આ બધાની શુદ્ધિ રહી નથી. મહાપ્રભુજી સેવા માર્ગ પ્રગટ. અને સેવા માર્ગ એટલે આ મંદિરોમાં બંધાયેલો ઠાકોરજી ત્યાંથી નીકળીને તમારો થઈ જાય. આ મોટા મોટા દેવતાઓને પણ જે નિકુંજમાં બિરાજેલા પ્રભુ સ્વપ્નમાં પણ દર્શન નથી આપતા, એ પ્રભુ તમારા ખોળામાં આવીને રોજ શૃંગાર ધારણ કરે. એવો સરળ માર્ગ, એવો સહજ માર્ગ એ પુષ્ટિ માર્ગ. આ તો આપણે વિચારીને ખોટા અર્થો કરીને આ બધું અઘરું, આ બધું ન આવડે, આ બધું તમને ખબર ન પડે. આમ વડીલો પેલા જમાનામાં શું કરતા, જવાબ ના હોય એટલે કે તને ખબર ના પડે, આ બધું તું હમણાં ના કે સમજાવી ના શકે એટલે શું કરે. એટલે ઘણી વાર આપણી આ બધી ગલત ફહેમીઓથી જે સરળ સહજ માર્ગ હતો, સ્વાભાવિક માર્ગ હતો, જ્યાં પરમાત્મા પોતાનું ભગવાનપણું ભૂલી અને તમારા બાળક થઈને તમારા ઘરે રહેવા આવી જાય, એવો સરળ માર્ગ હતો. તો એ સહજ માર્ગ મહાપ્રભુજી પ્રગટ કરે. દુનિયાના ઘણા બધા ધર્મો છે જે બધા કહે કે અમે ભક્તને ભગવાન સુધી લઈ જઈએ છીએ, પણ મહાપ્રભુજી કહે અમે ભક્તને ભગવાન સુધી નથી લઈ જતા, પણ અમે તો ભગવાનને ગોલોક ધામથી કાઢી અને ભક્તોના ઘર સુધી પહોંચાડી દઈએ. તો એવો દુનિયામાં કોઈ એક માર્ગ હોય કે જે ભગવાનને ભક્ત સુધી લઈ આવતો હોય, તો એ દુનિયામાં એક પુષ્ટિ માર્ગ છે કે અહીંયા સ્વયં પ્રભુ પોતાનું બધું જ ઐશ્વર્ય છોડી. હવે વિચાર કરો, તમે ગોલોકધામ જેવું સુખ આપી શકો ઠાકોરજી? એવા શૃંગાર આપી શકો, એવા ભોગ આપી શકો? છતાંય ઠાકોરજી કેમ બધું છોડી અને તમારા રસોડાના 2 બાય 2 ખાનામાં રહેવા તૈયાર થઈ જાય? કારણ ત્યાં તમે નથી ગોલોકમાં, અને ઠાકોરજીને તમારા હાથની સેવા લેવી છે, એટલે પોતાનું બધું સુખ છોડી તમારા ઘરે રહેવા તૈયાર થાય. આપણે એમ કહીએ કે મેં સેવા માટે આટલું છોડ્યું, આટલું કર્યું, પણ તમારા ઘરે આવવા માટે ઠાકોરજીએ કેટલું છોડ્યું એ તો વિચાર કરો. આપણે તો આપણો વિચાર કરીએ કે પ્રભુને માટે અમે આમ આટલું મૂક્યું, પણ પ્રભુએ તમારા માટે પોતાનું નિજધામ, પોતાનું ગોલોકધામ છોડી અને તમારા ઘરે રહેવા તૈયાર. તો આ પુષ્ટિ માર્ગ સાવ સરળ છે, બિલકુલ સહજ છે, દરેક જીવ કરી શકે છે સેવા. આપણે કેવલ આચાર વિચાર અને અપરસનો વિચાર કરી અને ઠાકોરજીથી દૂર થઈ ગયા, પણ આ અપરસ અને આચાર વિચાર એ પુષ્ટિ માર્ગનો વિષય નથી, એ તો હિન્દુ ધર્મની આચાર વ્યવસ્થા છે. પણ વૈષ્ણવે બહુ પાડી એટલે આખા હિન્દુ ધર્મના લોકોએ વૈષ્ણવને જ સોંપી દીધું. તો આ આચાર વિચાર, પવિત્રતા, શુદ્ધતા એ તો સમસ્ત હિન્દુ ધર્મ માટે છે. પુષ્ટિ માર્ગમાં અપરસ માટે કોઈ ગ્રંથ નથી. મહાપ્રભુજી કોઈ ગ્રંથ લખ્યો છે અપરસ કઈ રીતે પાડ્યું? ના. આપણે ત્યાં તો શબ્દ હતો મેડ એટલે આપણા ઘરનું આંગણું, જેનું જેટલું ઘર, જેટલી વ્યવસ્થા એ પ્રમાણેની મેડ. પણ આપણે અપરસ કરીને ઘણાના મનમાં તો એવી બીક બેસાડી દીધી છે કે આપણને તો આ બધું ફાવે જ નહીં. તો અપરસ એ પુષ્ટિ માર્ગ છે જ નહીં. અને અપરસનો સાચો અર્થ થાય અપ એટલે પ્રભુ, અને પ્રભુના રસમાં ડૂબી જવું એ જ અપરસ છે. આપણે અપરસ છોવાય છે કે કોઈ અડી જાય છે એટલે નહીં, પણ આપણું ધ્યાન ઠાકોરજીને છોડીને પેલા વ્યક્તિ